Hello friends, this is Mandeep Gadetharia. Welcome to our video lecture series. Chapter number 1 સંખ્યા પદ્ધતિ એની અંદર આજે આપણે ઉદાહરણ નંબર 21 થી જોવાનું છે और તેમ કહી શકાશે આ ચેપ્ટર નો આજે લાસ્ટ સેશન છે. આજ પછી આ ચેપ્ટર જે છે એ પૂરું થશે અને આપણે નવું ચેપ્ટર લઈને આવશું. તો જોઈએ ઉદાહરણ નંબર 21. ક્વેશ્ચન તમારી સ્ક્રીન સામે છે, સાદું રૂપ આપો. અત્યારે આપણે જે જોવાનું છે તમારી સ્ક્રીન સામે કેટલા ક્વેશ્ચન દેખાય છે 1.6 અને ઉદાહરણ 21 એ બધી જ વસ્તુ તમે ઓલરેડી ધોરણ 8 ની અંદર શીખીને આવો છો. કેટલાક એવા નિયમો કે ઘાતની ઘાતનો ગુણાકાર થશે, આધાર સરખો હોય, ગુણાકારનો સંબંધ હોય તો ઘાતનો સરવાળો થાય, ઘાત સરખી હોય તો ગુણાકારનો સંબંધ હોય, આધારનો ગુણાકાર થાય, ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો, એમ જ ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય. આવા બધા જ નિયમો તમે લોકો પ્રાઇમરીમાં શીખીને આવો છો. એ જ નિયમો ઉપરના અહીંયા કેટલાક સમ આપણી સામે છે તો એ સમ આપણે કરવાના છે. તો જોઈએ ઉદાહરણ નંબર 21 થી આપણે શરૂઆત કરશું. ઉદાહરણ નંબર 21 એનો પહેલો સમ 2/3 ઘાત ગુણ્યા 2/1/3 ઘાત. તો તમે જુઓ અહીંયા ઘાત આધાર સરખો છે, ગુણાકારનો સંબંધ છે તો ઘાતનું શું થશે? ઘાતનો સરવાળો થશે એટલે 2 ની અહીંયા 2/3 પ્લસ 1/3 એમ ઘાત થઈ જશે. હવે અપૂર્ણાંક સંખ્યા છે, ઘાતનો સરવાળો કરવાનો છે તો છેદ સરખો હોવો જોઈએ. અહીંયા ઓલરેડી છેદ સરખો છે એટલે લસાની કાંઈ જરૂર નથી. સીધું આપણે અંશનો સરવાળો કરી શકાશે. અંશમાં 2 + 1 અને છેદમાં 3 એમના એમ. તો 2/3 ઘાત, 3 કેન્સલ એટલે 2/1 ઘાત. 2/1 ઘાત એટલે જવાબ શું થશે? 2. તો જો બહુ સહેલા સમ છે. આ પ્રકારની વસ્તુ તમે ઓલરેડી શીખીને આવો છો ધોરણ 8 ની અંદર. તો આ વાત હતી પહેલો રૂલ, ગુણાકાર છે, આધાર સરખો છે, ઘાતનો સરવાળો થયો. એવો ને એવો ચાલો બીજો સમ જોઈએ. ઉદાહરણ નંબર 21 માં જ બીજો સમ છે 1/3/5 આખાની 4 ઘાત. તો જો અહીંયા બીજો નિયમ લાગુ પડે કે કાઉન્સ છે, કાઉન્સની બહાર ઘાત છે તો કાઉન્સની બહાર જે ઘાત છે એ કાઉન્સની અંદરના દરેક પદને લાગુ પડશે. આપણે લાસ્ટ સેશનમાં જોયું હતું કે જે 3 અને √2 એવું કંઈક હતું તો એ બંનેને ઘાત લાગુ પડી હતી. તો અહીંયા એ જ વસ્તુ છે. 1 ને પણ 4 ઘાત લાગુ પડશે, છેદમાં 3/5 3 ની 5 ઘાત છે એને પણ 4 ઘાત લાગુ પડશે. હવે 1 ની 4 ઘાત આપણને જવાબ ખબર છે, એક જ આવશે. પણ છેદમાં જે 3 ની 5 ની 4 ઘાત છે તો અહીંયા બીજો નિયમ લાગુ પડશે. ઘાતની ઘાત છે, જુઓ ઘાતની ઘાત હોય શું થાય? ગુણાકાર થશે. તો અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર 5 × 20 આપણો જવાબ. 3 ની 20 ઘાત કરવાનો બેસાય, બહુ મોટો આન્સર આવે. અહીંયા આપણે ઘાતમાં જ આન્સર રહેવા દેશું પણ નિયમ ખાલી આપણને ખબર હોવી જોઈએ. અહીંયા આપણે ઘાતની ઘાતનો જો સરવાળો સમજી અને 5 ને 4 9 કરશું તો આન્સર ખોટો પડશે. ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 5 × 20 આપણે લખ્યા છે. ચલો ત્રીજો સમ કંઈક પાછો નવો નિયમ આપણને શીખવા મળશે. શું છે ક્વેશ્ચન? તો કે 7 ની 1/5 છેદમાં 7 ની 1/3. જો ભાગાકાર આવ્યો. ભાગાકાર છે, આધાર સરખો છે, ઘાતનો શું થાય? તો કે ઘાતની બાદબાકી થશે. જેમ અહીંયા ગુણાકારમાં ઘાતનો સરવાળો કર્યો તો એમ આપણે અહીંયા ભાગાકારમાં ઘાતની બાદબાકી કરશું. તો 7 ની 1/5 -1/3 એમ ઘાત કરશું. ચલો અહીંયા બાદબાકી કરવી છે, અપૂર્ણાંક સંખ્યા છે. મેં તમને કીધું છેદ સરખો હોવો જોઈએ. છેદ સરખો નથી. છેદ સરખો નથી તો પહેલા આપણે છેદ સરખો કરશું. એક શોર્ટકટ આપું છું, લસા લઈ શકો છો. 5 અને 3 નો લસા 15 આવે. અને બીજી તો પહેલી શોર્ટકટ એવી છે કે તમે અહીંયા ચોકડી ગુણાકાર કરી નાખો. આ 3 ઉપર જતા રહેશે 3 × 3 માઈનસ આ 5 ઉપર જતા રહીએ 5 × 5 છેદમાં 2 નો ગુણાકાર 5 × 3 = 15. અગેન રિપીટ કરું છું. મેં શું કર્યું? 3 ઉપર જતા રહ્યા 3 × 3, 5 ઉપર જતા રહ્યા 5 × 5 છેદમાં 2 નો ગુણાકાર 5 × 3 = 15. આપણો આન્સર આપણને મળી જશે 7 ની 3 માંથી 5 જાય -2/15 ઘાત. રેડી? અઘરું કાંઈ નથી. આ વસ્તુ ઓલરેડી તમે લોકો શીખીને આવો છો પ્રાઇમરી લેવલે. અહીંયા થોડુંક ડીપમાં છે, નથિંગ એલ્સ. બહુ સહેલું છે. એમાં ચોથો સમ જોઈએ. પાછો કંઈક નિયમ આપણને શીખવા મળશે. 13 ની 1/5 ઘાત ગુણ્યા 17 ની 1/5 ઘાત. જો ગુણાકારનો સંબંધ છે, અહીંયા ઘાત સરખી છે. ઘાત સરખી હોય રિવર્સ પ્રોસેસ આધારનો ગુણાકાર થાય. આધારમાં શું છે? 13 અને 17. તો એ 13 અને 17 નો ગુણાકાર થશે ને ઘાત આખા પદને લાગુ પડી જશે.
ઘાત સરખી હોય, ગુણાકારનો સંબંધ હોય એટલે આધારનો ગુણાકાર થાય ને થાય જ. તો આ બંનેનો ગુણાકાર છે આઈ થિંક સો 2 to 1 આવશે. 170 51 2 to 1 ની કેટલી ઘાત છે 1/5 આપણો આન્સર. રેડી? એટલે અહીંયા આપણે લગભગ બધા નિયમ શીખી ગયા. ગુણાકાર માટેનો નિયમ, ભાગાકાર માટેનો નિયમ, ઘાતની ઘાતનો નિયમ, દરેક પદને ઘાત લાગે એનો નિયમ છે. અને એક છેલ્લો નિયમ એવો હતો કે ઘાત સરખી છે, ગુણાકારનો સંબંધ છે તો આધારનો સરવાળો થશે. આવા જ કેટલાક સમ જે છે એ આપણે સ્વાધ્યાયના જોવાના છે. તો જોઈએ સ્વાધ્યાય 1.6 ક્વેશ્ચન નંબર 1 સાદુરૂપ આપો. એનો પહેલો સમ શું છે તો કે ભાઈ 64 ની 1/2 ઘાત. 64 ની 1/2 સાદી ભાષામાં કહું તો એ 64 નું વર્ગમૂળ જ કહેવાય. 64 એટલે 8 નો વર્ગ. અહીંયા 1/2 ઘાત. હમણાં જ અહીંયા નિયમ જોઈ ગયા હતા, ઘાતની ઘાતનો ગુણાકાર થશે. આ બે વચ્ચેનો સંબંધ ગુણાકાર ન હોય તો ઉપર નીચેથી બબે કેન્સલ થઈ જાય. ઉપર નીચેથી બબે કેન્સલ થઈ, વધે 8 ની 1 ઘાત એટલે 8. તમે ડાયરેક્ટ પણ લખી શકો છો 64 ની 1/2 ઘાત એટલે વર્ગમૂળમાં 64 અને વર્ગમૂળમાં 64 એટલે 64 નું વર્ગમૂળ શું થાય 8. આપણો જવાબ. પ્યોરલી ડિપેન્ડ ઓન યુ, તમે કઈ રીતે કરો છો. બીજો સમ શું છે 32 ની 1/5 ઘાત. અહીંયા ખાસ આપણે એક વસ્તુ યાદ રાખવી પડશે. 32 એટલે શું થાય તો કે 32 એટલે 2/5 ઘાત થાય. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. એટલે 32 ની બદલે તમે શું લખી શકશો અહીંયા 2/5 ઘાત ની 1/5. ઘાતની ઘાતનો ગુણાકાર થયો, 5 5 ઉપર નીચેથી ઉડી જશે તો શું વધે છે 2 ની 1 ઘાત. એટલે આપણો જવાબ શું થશે 2. ચલો ત્રીજો સમ 125 ની 1/3 ઘાત. તો 125 એટલે પણ આપણે અહીંયા એક યાદ રાખવું પડશે. 125 એટલે 5 નો ઘન ની 1/3 ઘાત. અગેન ઘાતની ઘાતનો ગુણાકાર થયો, 3 3 ઉડી ગયા, 5 ની 1 ઘાત. આપણો જવાબ આવ્યો 5. કાંઈ અઘરું છે નહીં, બહુ સહેલા સમ છે. પણ નિયમ આવડવા જોઈએ. અહીંયા 32 એટલે 2/5 ઘાત થાય ખબર હોવી જોઈએ, 125 એટલે 5 નો ઘન થાય ખબર હોવી જોઈએ, તો ક્યારેય સમમાં પ્રોબ્લેમ થશે નહીં. જોઈએ ક્વેશ્ચન નંબર 2. અગેન સાદુરૂપ આપવાના જ ઓર તો કિંમત મેળવવાના જ સમ છે. તો ક્વેશ્ચન નંબર 2 નો પહેલો સમ ક્વેશ્ચન છે 9 ની 3/2. થોડુંક અહીંયા ટ્વિસ્ટ થયું પણ એ આપણને ખબર હોવી જોઈએ. 9 એટલે 3 નો વર્ગ થાય તો 3 નો વર્ગ ની 3/2 ઘાત. જો બબે કેન્સલ, ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલા માટે. તો શું વધે છે 3 ની 3 ઘાત. 3 ની 3 ઘાત એટલે જવાબ શું આવે 27. ઉપરના જ બેઠા સમ છે પણ ઉપર દરેક દાખલામાં અંશમાં 1 1 હતું, જ્યારે અહીંયા અંશમાં 3 આવ્યા. નથિંગ એલ્સ, બીજો કાંઈ પણ પ્રકારનો ફેરફાર નથી. એમાં જોઈએ બીજો દાખલો 32 ની 2/5 ઘાત. હમણાં જ આપણે જોઈ ગયા 32 એટલે 2/5 ઘાત. 2/5 5 5 કેન્સલ, ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલા માટે. તો શું વધે છે 2 નો વર્ગ. 2 નો વર્ગ એટલે શું જવાબ આવશે 4. ચલો એમાં હજુ ત્રીજો સમ 16 ની 3/4 ઘાત. તો આપણને ખબર હોવી જોઈએ 16 એટલે 4 નો વર્ગ લખીએ તો નહીં ભેગું થાય. 16 એટલે લખવું પડશે 2/4 ઘાત અને એની 3/4 છે જ. ઘાતની ઘાતનો ગુણાકાર 4 4 કેન્સલ. શું વધે છે તો કે વધે છે 2 નો ઘન. 2 નો ઘન એટલે જવાબ શું આવશે 8. ચોથો સમ ક્વેશ્ચન છે 125 ની -1/3 ઘાત. ચલો માઇનસ કાંઈ વાંધો નહીં. 125 એટલે આપણને ખબર છે 5 નો ઘન થાય તો 5 નો ઘન એની -1/3. અંશ છેદમાંથી 3 3 કેન્સલ, કારણ કે ઘાતની ઘાતનો ગુણાકાર થશે. તો શું વધે 5 ની -1 ઘાત. હવે અહીંયા બીજો એક નિયમ આવશે કે કોઈ પણ સંખ્યાની ઉપર માઇનસ ઘાત હોય, તમે પ્રાઇમરીમાં શીખી ગયા છો, કોઈ પણ સંખ્યાની ઉપર માઇનસ ઘાત હોય, જો એ ઘાતને પ્લસ કરવી હોય તો એ સંખ્યા અંશ છે ને છેદમાં જવા દો, છેદ છે ને અંશમાં જવા દો. જો એ સંખ્યાના છેદમાં કાંઈ ન હોય તો એ સંખ્યાનો વ્યસ્ત લઈ લ્યો. 5 નો વ્યસ્ત શું થઈ જશે 1/5 અને -1 જે છે એ +1 થઈ જશે. એટલે રૂલ અહીંયા ખાસ યાદ રાખજો, કોઈ પણ ઋણ સંખ્યા ઓર તો કોઈ પણ સંખ્યાની ઉપર ઋણ ઘાત છે, ઋણ સંખ્યાને ભૂલી જાજો. કોઈ પણ સંખ્યાની ઉપર ઋણ ઘાત છે અને એને તમારે ધન કરવી છે, એને તમારે પ્લસ કરવી છે, તો એક જ નિયમ છે કે એ સંખ્યાનો વ્યસ્ત લઈ લ્યો એટલે ઘાતે પ્લસ થઈ જશે. તો આપણે 5 ના વ્યસ્ત લઈ લીધા 1/5 એટલે -1 હતો એ શું થઈ જશે +1 થઈ જશે. તો આ વાત હતી ક્વેશ્ચન નંબર 2 ની. આવી જાય આપણે ક્વેશ્ચન નંબર 3 પર. સાદું રૂપ આપવાનું છે. ક્વેશ્ચન નંબર 3 પહેલો સમ
2/3 ગુણ્યા 2/1/5. જો અસાઇનમેન્ટ ઉદાહરણ નંબર 21 નો પહેલો સમ છે એના જેવું જ કે આધાર સરખો છે, ગુણાકારનો સંબંધ, ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો થશે. 2/3 પ્લસ 1/5. નિયમ આપણે બાદબાકીમાં વાપરો તો એવો જ વાપરશું. ચોકડી ગુણાકાર, અહીંયા 5 દુ 10 તો 2/10 પ્લસ આ 3 ઉપર જતા રહીએ તો 3 એકા 3 છેદમાં 2 નો ગુણાકાર 5 તેરી 15. અગેન રિપીટ કરું, 5 દુ 10 3 એકા 3 છેદમાં 5 તેરી 15. તો શું થઈ જશે? 2/10 ને 3 13 અને છેદમાં 15 આપણો આન્સર. ચલો આવી જાય ક્વેશ્ચન નંબર 3 માં બીજો સમ. શું છે તો કે 1/3/3 આખાની 7 ઘાત. સેમ અહીંયા રહ્યો એ સમ. બેયને ઘાત લાગુ પડશે તો ચલો બંનેને ઘાત લાગુ પડે તો અહીંયા 1/7 ઘાત છેદમાં 3/3 એની 7 ઘાત. 1/7 ઘાત જવાબ શું આવે? 1. અહીંયા શું આવશે? 3 ની આ ઘાતની ઘાત થયો, ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 7 તેરી 21. તો આપણો જવાબ શું થાય? 1/3/21 ઘાત. બહુ સહેલો સમ હતો. ત્રીજો સમ ક્વેશ્ચન છે 11/1/2 ઘાત છેદમાં 11/1/4 ઘાત. ભાગાકાર છે, ઘાતનું શું થશે? બાદબાકી થશે એટલે અહીંયા 11/1/2 માઈનસ 1/4. જો અહીંયા લસા છે ને એ 4 આવે, આપણે છેદનો ગુણાકાર 4 દુ 8 થઈ જશે પણ લસા 4 આવે. કાંઈ વાંધો નહીં, મેં તમને જે મેથડ આપી છે એ મેથડ વાઇઝ જ આપણે ચાલશું, કાંઈ એમાં ફેરફાર નહીં કરીએ. તો અહીંયા ચોકડી ગુણાકાર 11/4 એકા 4 માઈનસ 2 એકા 2 છેદમાં 2 નો ગુણાકાર 4 દુ 8. તો 11/4 માંથી 2 જાય તો 2 છેદમાં 8. તો અહીંયા 4 દુ 8 થઈ જાય, 2 કેન્સલ. તો આપણો ફાઇનલ આન્સર 11/1/4 ઘાત. અગેન રિપીટ કરું છું, 4 એકા 4 2 ઉપર ગયા, 2 એકા 2 છેદનો ગુણાકાર કર્યો 4 દુ 8. 4 માંથી 2 ગયા, 2 વધ્યા છેદમાં 8. 8 ના 2 ભાગ પડ્યા 4 દુ 8. ઉપર નીચેથી 2 કેન્સલ એટલે અંશમાં 1 વધે ને છેદમાં 4 વધે એટલે 1/4 આપણો આન્સર. રેડી? ચલો ચોથો સમ, ઓર તેમ કહી શકાય ચેપ્ટરનો છેલ્લો સમ. ક્વેશ્ચન છે 7/1/2 into 8/1/2. હમણાં જ આપણે ઉદાહરણ નંબર 21 માં જ ચોથો સમ જોઈ ગયા આપણે કે શું છે તો કે ભાઈ ઘાત સરખી છે, ગુણાકાર છે, આધારનો ગુણાકાર થશે. ઘાત સરખી છે, ગુણાકાર છે, આધારનો ગુણાકાર થાય તો અહીંયા આપણે આધારનો ગુણાકાર કરી દો અને ઘાત 1/2 રહેવા દો તો આપણો ફાઇનલ આન્સર 8×7 ની 1/2 ઘાત. ઉદાહરણ નંબર 21 જો આપણને આવડે તો આખું સ્વાધ્યાય 1.6 આવડે. આખું સ્વાધ્યાય 1.6 ઉદાહરણ નંબર 21 નું જ કોપી હતું. તો અહીંયા આપણે ફાઇનલી આપણું ચેપ્ટર જે છે એ પૂરું કરીએ છીએ. કાંઈ પણ ડાઉટ હોય આખા ચેપ્ટરમાં, ખાલી આજના સેશનમાં જ નહીં, આખા ચેપ્ટરમાં કાંઈ પણ ડાઉટ હોય તો મારો પર્સનલ કોન્ટેક્ટ કરી અને તમારા ડાઉટ મને પૂછી શકો છો તમે. હું તમને મારી રીતે બેસ્ટ પ્રયત્ન કરીશ આન્સર આપવાનો તો તમારા ડાઉટ સોલ્વ કરવાનો. આજ માટે આટલું રાખીએ છીએ. અગેન આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળશું ત્યારે નવું ચેપ્ટર નંબર 2 બહુપદી લઈને હું આવીશ. બહુપદીના કન્સેપ્ટથી જ આપણે શરૂઆત કરશું કારણ કે એ વસ્તુ તમારા માટે નવી છે. અગેન આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.